أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. صلى الله على سيدنا محمد وعلى أهل بيته الطيبين الطاهرين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى محمد. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. بسم الله الرحمن الرحيم. اللهم كن وليك الحجة بن الحسن صلواتك عليه وعلى آبائه الطاهرين في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وعلى محمد. आज यहाँ मुबारक रात्रि इमाम हसन al-Mujtaba अलैहि सलातो वस्सलाम की विलादत तेना सिलसिलाમાં એક મુખ્તસર તબરુકન થોડાક પુરાની આયતો બયાન કરવા ચાહું છું અને ત્યાર પછી ઇન્શાઅલ્લાહ જે ગઈકાલે જ્યાં આપણી વાત ઊભી રહી હતી ત્યાંથી ઇન્શાઅલ્લાહ શરૂ કરવાની કોશિશ કરીશ. ઇમામ અલૈહિસ્સલામ તેની પૂરી જિંદગી જે છે ઇલાહી જિંદગી અને પરવરદિગાર એક એક મરહલાની અંદરમાં આયતો નાઝિલ કરે છે અને ઇમામની શાનમાં એટલી બધી કુરાનની આયતો નાઝિલ થઈ છે, એટલી બધી હાદીસ નાઝિલ થઈ છે. જ્યારે ઇમામની વિલાદત થઈ છે, બલકે તેના પહેલા જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ અને જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહાની જે શાદી થઈ છે કે જે શાદીનો સમરો અને તે શાદીનો નતીજો ઇમામ હસન અલૈહિસ્સલામ હતા અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. तो ये शादी ना सिलसिला में परवरदिगार सूरह रहमान के अंदर में जरे एक एक आयतों नो जिक्र करे छे અને એક એક નિયામતોનો जिक्र કરે છે કે કઈ કઈ એવી નિયામતો છે જેને તમે ટુકડાવશો. હવે અય્ય આલાઇ રબ્બિકુમા તુકદ્દિબાન ત્યારે એક જગ્યા ફરમાવે છે કે જ્યારે એ બે નદીઓ ભેગી થઈ છે, જમા થઈ છે એક જગ્યા, મરજલ બહરૈન યલ્તqiયાન, જ્યારે આ બે બહાર આ બે નદીઓ ભેગી થઈ છે, જે નદી છે ઇમામ હસન ઇમામ અલી અલૈહિસ્સલામ અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા, આ બે બહાર આ બે નદીઓ જ્યારે ભેગી થઈ છે તો તેના સમારામાં તેના નતીજામાં લુઅલુ અને મરજાન નીકળે છે. યખરજુ મિનહુમા અલ-લુઅલુ વલ મરજાન. હદીસની અંદરમાં આવેલું છે લુઅલુ ઇમામ હસન અલૈહિસ્સલામ છે અને મરજાન ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે. اللهم صل على محمد وعلى محمد. જ્યારે શાદી થઈ રહી છે હજી ઇમામ અલી અલૈહિસ્સલામની જનાબ ઝહરા સાથે, અને જ્યારે શાદી થઈ જાય છે અને એ સમરો લુઅલુ જ્યારે તેની વિલાદત થઈ છે ઇમામ હસન અલૈહિસ્સલામની, તો તેઓની શાનમાં આ આયે સૂરે કૌસર જે આખો સૂરો છે કુરાનની અંદરમાં, એ સૂરે કૌસર અગર નાઝિલ થયું છે તો જનાબે ઇમામ હસન અલૈહિસ્સલામની શાનમાં નાઝિલ થઈ છે. કારણ કે જ્યારે પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એટલા તાના લાગતા હતા કે તમારી નસલની અંદરમાં કોઈ નથી કે જે તમારી નસલ હવે આગળ વધારી શકે અને તમારી નસલ અબતર રહી જશે, તો ત્યારે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની વિલાદત થઈ છે અને હદિયા તરીકે परवरदिगार आलम पैगंबरने जनाब ज़हरा सलामुल्लाह अलैहा हदिया तरीके આપે છે અને આખી નસ્લ જે છે એ ઇમામ હસન અલૈહિસ્સલામ થી આગળ વધે છે. જનાબ ઝહરા પછી જે આખી નસ્લ જે છે એ ઇમામ હસન અલૈહિસ્સલામ અને ત્યાર પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની આખી નસ્લ ઇમામત ત્યાંથી શરૂ થઈ છે. તો જ્યારે સૂરે કૌસર છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્ના આતૈનાકલ કૌસર, અમે તમને ખૈર કસીર આપ્યું છે, ફસલ્લી લિરબ્બિકા વનહર ઇન્ન શાનિઅકા હુવલ અબતર. કે જે આખી રસૂલની જે
નસલ છે ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી જે શરૂ થઈ છે. સૂરે કૌસર પણ ઇમામના શાનમાં નાઝિલ થાય છે કે જ્યારે ઇમામની વિલાદત થાય છે તો આ જ શાનમાં સૂરે કૌસરનું નુઝૂલ છે. અને ત્યાર પછી જ્યારે ઇમામ હસન અલૈહિસ્સલામ આગળ વધે છે, જ્યારે તેઓનો જવાનીનો અને બચપનનો જ્યારે જમાનો આવે છે, ત્યારે એક વખત ઇમામ હસન અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે બીમાર પડે છે, ત્યારે જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહા એક નઝર કરે છે, એક મન્નત કરે છે, અને જ્યારે તેઓને શિફા મળે છે ત્યારે પણ જ્યારે આખા પંચતન તેઓ ભેગા થઈને એક સુફરા ઉપર બેસીને જ્યારે ઇફતાર કરે છે, 3 દિવસ સુધી રોઝા રાખે છે, ત્યારે પણ એ આયત ઇમામ હસન અલૈહિસ્સલામ અને અહલ બેત નિશાનમાં નાઝિલ થઈ છે. وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَى حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا. અને ત્યાર પછી જ્યારે ઇમામતનો નસલ ઓર આગળ વધે છે ત્યારે એ પણ આયત કે જે વિલાયતની આયત છે, ઇન્નમા વલિયુકુમુલ્લાહ વ રસૂલુહુ વલ્લઝીના આમનુ અલ્લઝીના યુકીમૂના અસ-સલાતા વ યુતુના ઝકાતા વ હુમ રાકિഊન. આ પણ ઇમામ હસન અલૈહિસ્સલામ પણ આ આયતની અંદરમાં પણ શામિલ છે. આપણે જોઈ કે જનાબ ઝહરાની શાદીથી લઈને એક મરહલા ઉપર કુરાનની અલગ અલગ આયતો છે અહલ બેતની શાનમાં, અને ઇમામ હસન અલૈહિસ્સલામ પણ એ બધી આયતોની અંદરમાં શામિલ છે. અને તેનો આખો ખુલાસોને પરવરદિગાર એક મિસાલની અંદરમાં આપે છે અને કહે છે કે શું તમે નથી જોતા એ મિસાલ જે પરવરદિગાર આપે છે, અલમ તરા કૈફા દરબલ્લાહુ મસલન, કેની મિસાલ? એક કલમે તય્યબાની. એ રસૂલનો જે કલમે તય્યબા છે તેની મિસાલ આપે છે. કલમતુન તય્યબાની મિસાલ એ છે જેવી રીતના એક શજરતુન તય્યબા હોય છે, જેવી રીતના એક તય્યબા ઝાડ હોય, એક પાક પવિત્ર ઝાડ હોય, તેની મિસાલ આપે છે કે જેના જે મૂળ છે, જેના જે રાસીન છે, અસ્લુહા સાબિત, તેના જે રાસીન છે તે સાબિત છે અને તે બરાબર અંદરમાં જમીનમાં ઘેરાયેલા છે, કે જ્યારે જેટલી એ રાસીન એ મૂળ જોડાતો હોય છે તેટલો જ તે આખા ઝાડનો આખો આધાર એ રાસીન ઉપર હોય છે, કે જે રાસીન છે ઇમામ અલી અલૈહિસ્સલામ અને જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહા. અને ત્યારથી જે ઝાડ ઉગે છે, ફરહા ફિસ સમા, તેઓની જે શાખ છે તે આસમાન સુધી પહોંચેલી છે, જે શાખની અંદરમાં એક ઇમામની નસલ આવેલી છે, જે જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઔલાદો છે, તે આખી જે શાખ અને જે ફળ છે તે આસમાન સુધી પહોંચે છે, અને તેનાથી તુતી ઉકુલુહા કુલ્લા હૈન બિઇذن રબ્બિહા, અને તેના જે ફળ છે, તેના જે સમરા છે તે હર સમયની અંદરમાં, હર પીરિયડની અંદરમાં મળે છે. જે આપણા શિયાઓ છે, જે તમે લોકો છો, કે જે હર પીરિયડની અંદરમાં અત્યારે એટલી બધી કોશિશો થઈ છે કે શિયાઓને કાપવામાં આવે, મારવામાં આવે, આટલા જુલ્મ થઈ રહ્યા છે. આપણે જોઈ છે ત્યારે ગાઝાની અંદરમાં શું વીતી રહ્યું છે, પાલેસ્તીનની અંદરમાં બધે જે આપણા શિયાઓને કેવી રીતના કત્લેઆમ કરી રહ્યા છે. અસલમાં ઇન્સાનિયતના ખિલાફ ઇન્સાન અગર કોઈ કેવી રીતના ઇન્સાનનું દિલ કબૂલ કરી શકે, પણ આ અહલ બેતની દુશ્મની અને આટલી કોશિશ કરે છે કે હર જમાનાની અંદર એક હુસૈન અને એક યઝીદ શામિલ હતા. હર જમાનાની અંદર આ બે ફૌજ અને આ બે લશ્કર, આ બે શખ્સિયતનો મુકાબલો થાય છે. પહેલા જ હઝરત આદમના જમાનાથી લઈને છેલ્લા સુધી આપણા અલ્લાહની આખરી હુજ્જત અને ઇમામ વક્ત અજલ અલ્લાહ તઆલા ફરજહુ શરીફના જમાના સુધી આ સિલસિલો બાકી રહેવાનો છે. પણ આ જે સમરો છે એ શજરે તય્યબા અને આ કલમે તય્યબા જેની અસલ સાબિત છે, અને તેના ફળ જે છે એ આસમાન સુધી પહોંચેલા છે, તેના ફળ જે છે એ હર જેનેરેશનની અંદરમાં એ બાકી રહેવાના જ છે. ચાહે દુશ્મનો જેટલી કોશિશ કરે તેને તબાહ કરવાની, બરબાદ કરવાની અને તેને ખતમ કરવાની, પણ તે ખતમ નથી થઈ શકતું. સલ્લુ અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. ગઈકાલે જે આપણે બહેસ હતી તેની અંદરમાં એ 4 જે એલિમેન્ટ છે જે ઇન્સાનના જિસ્મની અંદરમાં, આખા કોમ્પોઝિશનની અંદરમાં તેનું જે અસર છે, ત્યાં સુધી આપણી વાત પહોંચી હતી કે સાયન્સની અંદરમાં અને
ફિલોસોફ લોકો એક નતીજામાં પહોંચ્યા હતા કે 4 એલિમેન્ટો છે જે પાણી છે અને ખાક, હવા એટલે માટી અને હવા અને આગ. આને હકીકતમાં માસૂમીન અલૈહિસ્સલામ એક બીજી રીતે બયાન કરે છે ને આ જે તહકીક જે થઈ છે આ એલિમોવાળામાં 4 એલિમોવાળામાં આની અંદરમાં ઇશ્કાલ પણ ઘણા છે કે ઘણા આની અંદરમાં ઇશ્કાલ થયા છે કે આ જે છે આ દીકુ વ્યક્તાયા બરાબર છે કે નથી કે પછી સિયાસ આની અંદરમાં અલગ અલગ બહેસ કરે છે. પણ હકીકતમાં જે રીતે માસૂમ તેની બયાન કરે છે તે મિજાજની વાત છે કે ઇન્સાનના જે તાંપેરામાં છે મિજાજ જે તાંપેરામાં કહેવાય તે હકીકતમાં 2 જાતના હોય છે, 2 પ્રકારના હોય છે. એક ઠંડુ મિજાજ અને ગરમ મિજાજ, અને એક જે છે તે હ્યુમિડ અને સેક છે એટલે સૂકું અને લીલું. અને આને જ્યારે આપણે ભેગું કરીએ તો 4 જાતની શખ્સિયત અને 4 જાતના મિજાજ, 4 જાતના તાંપેરાઓ બને છે. એની અંદરમાં એક મિજાજ છે જેની મિસાલ પાણીથી આપવામાં આવી શકે. પાણીથી છે એક મિસાલ છે કે જેનો ઠંડુ મિજાજ હોય અને હ્યુમિડ હોય એટલે લીલું હોય અને ઠંડુ હોય. તેને ભેગું કરવામાં આવે તો એક પાણીની મિસાલ મળી શકે છે. એટલે જેની અંદરમાં આ વધારે હોય તેના અમુક અસર હોય છે કે જે સ્પિરિચ્યુઆલિટીની અંદરમાં ઇન્સાનની માનવીયતમાં પણ તેનો અસર પડે છે, ઇન્સાનના અખલાક અને તેના કેરેક્ટરની અંદરમાં પણ તેનો અસર હોય છે, અને ઇન્સાનની સેહત અને સલામતી જે જિસ્મી સેહત અને સલામતી છે તેની અંદરમાં પણ તેનો અસર પડે છે. એવી જ રીતના આગ જે છે તેનો મિજાજ ગરમ હોય છે અને સેક હોય છે, સૂકું હોય છે. અને તેનું જે મિસાલ આપવામાં આવે છે આગની મિસાલ છે, પણ માસૂમ જ્યારે તેને બયાન કરે છે તો ગરમ અને સૂકું આ એક મિજાજ છે કે જ્યારે ભેગું થાય છે ત્યારે આ એક મિજાજ બને છે. અને એવી જ રીતના જ્યારે હવાની મિસાલ લેવામાં આવે તો હવા જે છે તે પણ તેનું મિજાજ ગરમ અને લીલું હોય છે. અને જ્યારે આ 3 મિજાજ જ્યારે બળી જાય છે અને ઇન્સાન જ્યારે આ 3 મિજાજ ઉપર તેનું ઇતદાલ અને તેનું જે હાર્મોની છે તેનું સિસ્ટમ જ્યારે ખતમ થઈ જાય છે ત્યારે એક બીજું મિજાજ બને છે કે જ્યારે આ 3 મિજાજ બળી જાય છે તો ખાક બને છે. જ્યારે 3 મિજાજ બળી જાય છે તો તેની ધૂળ, તેનું સાંદ્ર જે છે તેનાથી આ ખાકનો મિજાજ બને છે. કે આ ખાક અને ધૂળનું મિજાજ જે છે તે ઠંડુ અને સૂકું હોય છે. અને આ 4 પ્રકારની શખ્સિયતો બને છે. અને આ બધી જગ્યામાં અસર કરે છે હકીકતમાં બધા કેરેક્ટરની અંદરમાં, અખલાકની અંદરમાં અને સેહત સલામતીની અંદરમાં. એટલે જ્યારે આપણે તિબ અને અઈમાનું જે મિત્સિમ કોફીચિકની અંદરમાં અગર આપણે વાત કરવા જઈએ તો મિત્સિમ કોફીચિકનો આખું આધાર અને તેનું આખું બાસ જે છે ત્યાં મિજાજો ઉપર આખું તેની તશ્કીલ છે અને આના ઉપર તેનો આધાર છે. હવે આપણે જોવા જઈએ કે દૂધ એ કહેવાય છે કે તમે દૂધ પીઓ. હવે દૂધ જે છે દૂધનું મિજાજ ઠંડુ મિજાજ છે. દૂધ જે છે તેની તાસીર જેને કહેવાય છે ને તેનું જે મિજાજ છે તાંપેરામાં જે છે દૂધનું અને બધી વસ્તુમાં ઇફેક્ટ કરે છે. જે પ્લાન્ટ હોય છે, જે ઝાડ હોય છે, પાંદડા હોય છે, ફ્રૂટ હોય છે, જેટલી વસ્તુ આપણે ખાઈએ છીએ, અથવા જાનવરો હોય છે, ઇન્સાન હોય છે, બધી વસ્તુની અંદરમાં આવા મિજાજ હોય છે અને આના ઉપર ભાઝે હોય છે. હવે દૂધની તાસીર ઠંડી હોય. હવે કોઈનું મિજાજ જ પહેલાથી ઠંડુ હોય, તેનું તાંપેરામાં ઠંડુ હોય તો તેની અંદરમાં જે દૂધનું ઇફેક્ટ થાય છે એ ખરાબ નેગેટિવ ઇફેક્ટ થાય છે. તો એ દૂધ એક તરફ હદીસોની અંદરમાં દૂધની એટલી બધી ફઝીલતો આવેલી છે કે દૂધ પીવામાં આવે, દૂધની એટલી બધી ફઝીલતો છે, દૂધ સારું છે. પણ એક તરફ તેની એ હદીસની સાથે જમ કરવામાં આવે બીજી હદીસ જે કહે છે કે બધી બીમારીનો જો જડ અને મૂળ છે, બધી બીમારીનું જડ અને મૂળ છે એ ઠંડુ છે, ઠંડા મિજાજથી આવે છે. બધી બીમારી, જેટલી પણ બીમારીનો તમે તસવ્વુર કરી શકો તેનું જે મૂળ અને જડ છે એ ઠંડા મિજાજથી આવે છે. હવે દૂધનું મિજાજ ઠંડુ છે અને કોઈ ઇન્સાન ઠંડા મિજાજ વાળો છે કે દૂધ પીધે રાખે તો તેની તબિયત ગાઢની બગડતી જાય છે અને તેને કઈ ફાયદો નથી થતો.
અને હકીકતમાં એ દૂધની અંદરમાં જે કેલ્શિયમ હોય છે તેને જઝ્બ કરવા માટે જરૂરી છે કે દૂધનો મિજાજ જે છે એ દૂધનો જે ટેમ્પરેચર છે તે એક હાર્મોની સુધી પહોંચે. એટલે તેની અંદર એક એવી ચીજનો ઉમેરો કરવામાં આવે, એવી ચીજને મેલાંશ કરવામાં આવે કે જે ગરમ મિજાજ હોય, જેવી રીતના મધનો જે મિજાજ છે અને મધનું ટેમ્પરેચર છે તે ગરમ છે. તો મધ અને દૂધને જ્યારે મિલાવવામાં આવે છે તો એ દૂધનું મિજાજ ઇતદાલમાં આવી જાય છે અને હાર્મોની સુધી આવી જાય છે. અને એને જ્યારે ઇન્સાન પીએ છે તો તેનો કેલ્શિયમ જે છે તે બદનની અંદરમાં જઝ્બ થઈ જાય છે. અને અગર તેને દૂધની સાથે તેને મધની સાથે મિલાવવામાં નથી આવતું તો જે ઠંડા મિજાજ વાળું છે તેના જિસ્મની અંદરમાં એ કેલ્શિયમ જઝ્બ થતું જ નથી. અને ના ફક્ત જઝ્બ નથી થતું બલકે તેનું એક નેગેટિવ અને ઊંધું ઇફેક્ટ પણ પડે છે. એવી જ રીતના આપણે જોઈએ કુકડા જે છે મૂળ, તેની મિસાલ પહેલે હદીસની અંદરમાં મળે છે કે કુકડાની જે મિસાલ છે ખિંઝીર તુયુર. ખાસ અત્યારે હું એલાબોરેટ કરું છું, આજે છેલ્લી તફરીર છે અને ખાસ કરીને માંગણી હતી, વિનંતી હતી ઘણા મુમિનોની કે મેડિસિન પ્રોફેટિક ઉપર જે એલાબોરેશન છે તેને કરવામાં આવે. એટલી બધી તફરીરોમાંની અંદરમાં આ મારો વિષય ખાસ કરીને નહોતો, તો આજે આ છેલ્લી તફરીર છે તેની અંદરમાં હું એલાબોરેશન કરું છું કે આપણે જોઈએ કે મેડિસિન પ્રોફેટિકની અંદરમાં કેવી રીતના આખું તિબ અને મેડિસિનને કેવી રીતના અહીં માસૂમીન અલૈહિસ્સલામ એલાબોરેટ કરે છે. તેની અંદરમાં કુકડાની જગ્યાએ આપણે વાત કરીએ તો આ હદીસની અંદરમાં મળે છે કુકડાની મિસાલ આપે છે એ ખિંઝીરના નું એક્ઝામ્પલ આપે છે, એટલે પોર. અને તેની અંદરમાં જે ફરક એ છે કે જે સુવર છે તે ખુદ પોતાની નજાસત ખાય છે. સુવર જે છે ખુદ પોતાના નજાસતને ખાય છે અને કુકડું જે છે તેના પાસે કોઈ તમીઝ નથી કે નજાસત અને તહારતની. જ્યાં પણ તેને મળે ત્યાં તેના મોઢાને પોસે છે, તેના પેટને જ્યાં મળી શકે તે પોસે છે. પછી ગંદકી હોય, બેલ હોય કે જે હોય તે હર જગ્યા તેના પેટને પોસે છે. અને આની મિસાલ આપે છે કે તુયુરમાંથી એટલે પરિંદાઓમાંથી કુકડું જે છે તે એક સુવરની ગણે છે. ખિંઝીર તુયુર તૈરમાંથી આ એક સુવર છે કે જે તેના મોઢાને હર જગ્યા પોસે છે અને પોતાનું નજાસત નથી ખાતું પણ બહારની નજાસતને ખાઈ શકે છે. અને આનો પણ મિજાજ ઠંડુ હોય છે. એટલે જે ગોશતનું ખાસ કરીને જે ઇસ્તહબાબ આપવામાં આવ્યું છે ને જેટલી તાકીદ કરવામાં આવી છે કે તમે ગોશતને ખાઓ તે લાલ ગોશત છે. અને આપણે જોવા જઈએ કે અત્યારે મેડિસિન મોડર્નની અંદરમાં લાલ ગોશતની તાકીદ નથી થતી બલકે ધોળા ગોશતની તાકીદ થઈ છે. હાલાકી ધોળા ગોશતનો જે મિજાજ છે તે ઠંડુ મિજાજ છે. મચ્છી ધોળો ગોશત કે મચ્છીનો મિજાજ ઠંડુ છે. એટલે જ જરૂરી છે કે જ્યારે ઇન્સાન મચ્છી ખાય તો મચ્છીની સાથે નિમક ખાય, નિમક નાખે તેની અંદરમાં. એટલે જ જ્યારે ઇન્સાન મચ્છી ખાય છે તેને તરસ પણ વધારે લાગે છે મચ્છી ખાવા બાદ. અને મચ્છી ખાઈને અગર તે નિમક વધારે રહે કોઈ મચ્છીની અંદરમાં તો તેની તરસ બુજી જાય છે ને પછી નિમકવાળી મચ્છીને ખાવાથી તેને પછી તરસ નથી લાગતી, પ્યાસ નથી લાગતી. અથવા તો મચ્છી ખાવા બાદ ખજૂર ખાવું જરૂરી છે, કારણ કે ખજૂરનું મિજાજ જે છે તે ગરમ હોય છે. તો તેને ખજૂરની સાથે અથવા તો નિમકની સાથે મચ્છીનો જે મિજાજ છે તેની હાર્મોનીમાં લઈ આવવામાં આવે છે. એવી જ રીતના આ જે કુકડું છે તેનું મિજાજ ઠંડુ છે અને ધોળો ગોશત છે. અને જે રિવાયતોની અંદરમાં એટલું તાકીદ કરવામાં છે તે લાલ ગોશતની તાકીદ કરવામાં આવી છે જે બકરાનો ગોશત છે અથવા તો શામોનો ગોશત, ઊંટનો ગોશત. જે કહેવાય છે કે ઊંટનો ગોશત મોમિન લોકો જે છે તે ઊંટનો ગોશત ખાય છે, શામોનો ગોશત ખાય છે કે જે આ લાલ ગોશત છે. અને આની અંદરમાં બહુ જ ઇન્સાનના જિસ્મની અંદરમાં અને રૂહી અને જિસ્મી તેની અંદરમાં ફાયદાઓ હોય છે. અને આપણે જોઈએ કે આ જે કુકડા છે એક તો તેનો મિજાજ ઠંડુ છે અને કોઈ શખ્સ જે ઠંડા મિજાજનું હોય એ અગર વધારે પડતું પછી કુકડું ખાવા જાય તો તેની તબિયતની અંદરમાં અને સેહતની અંદરમાં તેનો ખરાબ અસર પડે છે. અને એ પણ છે કે હવે માડાગાસ્કરમાં મને બહુ ધ્યાન નથી કે કેવી રીતના ચાલે છે પણ ઘણા એવા પેઈની અંદરમાં દેશોની અંદરમાં આપણે જોવા જઈએ
કે એ કુકડું જેવા જગ્યાએ હોય છે તો તેની અંદરમાં એવા હોર્મોનના નસ્તર મારવામાં આવે છે, પિક્યુર અને એન્જેક્શનો મારવામાં આવે છે કે જે મર્દના જળના હોર્મોનના જે નસ્તર હોય છે તેને મારવામાં આવે છે, જેનાથી કુકડું જલ્દી મોટો થઈ જાય. હવે આપણે જોવા જઈએ કે નોર્મલમાં એક નાનો ઓલો પુસાય હોય તેને મોટો કુકડું થવા માટે લગભગ 6 થી 7 મહિનાની જરૂરત હોય. 6 થી 7 મહિનાનું એવોલ્યુશન થાય ત્યારે તે મોટું કુકડું બને અને એ થોડાક દિવસોની અંદરમાં એક કુકડું બની જાય છે. પછી ગઈકાલે નાનું પુસાય હતો ને હોર્મોન મારના નસ્તર મારવાથી આ થઈ જાય છે અને આ ખાવાથી ઇન્સાનના બદનની અંદરમાં અને શરીરની અંદરમાં એટલા બધા નુકસાન થઈ છે, ખાસ કરીને જ્યારે બૈરાઓ આ વસ્તુને ખાય છે. કારકની અંદરમાં તેઓની સ્પિરિચ્યુઆલિટીની અંદરમાં, માનવીયતની અંદરમાં અને જિસ્મી રીતે પણ તેનું અસર ઘણો જ ખરાબ રીતે પડે છે. એટલે જ અમુક બૈરાઓની અંદરમાં જે શિકાયત હોય છે કે જે વાળ હોય છે તેઓના જે છે ચહેરા ઉપર અથવા તો મુસ્તાશ જેવું જે ઉગે છે એ મળદાની નથી, નસ્તર મારવામાં આવે છે અમુક જગ્યામાં અને જે ખાવામાં આવે છે તેનું અસર પછી જિસ્મી તौर પર પડે છે અને તેના ઘણા બધા અસર છે. હવે આ ચાર મિજાજ જે આપણને ઇસ્લામિક મેડિસિનની અંદરમાં અને મેડિસિન પ્રોફેટિકની અંદરમાં મળે છે કે આ ગરમ મિજાજ અને ઠંડુ મિજાજ અને પછી સૂકું અને લીલું, આ બેને જ્યારે ભેગું કરવામાં આવે તો ચાર મિજાજ બને છે: ગરમ, લીલું, ગરમ અને સૂકું, ઠંડુ અને લીલું, ઠંડુ અને સૂકું. બરાબર છે? ચાર જાતના મિજાજ બને છે કે જેને તિબની અંદરમાં સફરાનો મિજાજ કહેવાય છે કે જે આગની મિસાલ છે. આગની જે મિસાલ છે તે સફરાનો મિજાજ છે જે ગરમ અને સૂકું છે. અને હવાનો જે મિજાજ છે દમનો મિજાજ કહેવાય છે. અને બલગમનો જે મિજાજ છે તેની મિસાલ પાણીની છે કે જે ઠંડી અને લીલી છે. અને આ ત્રણ મિજાજ જ્યારે બળી જાય છે, જ્યારે તેની આતેદાર ખતમ થઈ જાય છે તો સૌથી ખરાબમાં ખરાબ મિજાજ અને સૌથી વધારે ઈ મિજાજના લોકો વધારે બીમાર પડે છે અને આ મિજાજના લોકોને વધારે જાત જાતની જે બીમારીઓ થાય છે તે સૌદાગી મિજાજ કહેવાય છે કે જેની મિસાલ ધૂળની અને માટીની મિજાજ છે કે જે ઠંડુ અને સૂકું છે. એટલે ઠંડુ પણ છે અને સૂકું છે. હવે એક જ મિસાલના તौर પર એક જ મિજાજને આપણે લઈએ અને એની બીમારીની અલામતો બતાવો. અત્યારે ખબર કેમ પડે કે મિજાજ મારું ક્યું છે ને ક્યું નથી, તેની અલામતો હોય છે. અને અલામતોમાંથી insanને ખબર પડે કે મારું મિજાજ અત્યારે જેના જિસ્મની અંદરમાં, શરીરની અંદરમાં વધારે ભાગે આ અલામતો હોય છે તેનું જે મિજાજ છે તે બલગમનું મિજાજ હોય છે. એટલે ઠંડુ અને લીલું કે જેની મિસાલ પાણીની મિસાલ આપવામાં આવે છે. એટલે તેઓનો જે પાણીનો ભાગ છે અને જે બલગમનો ભાગ છે તે વધારે છે અને બાકીના જે એલિમેન્ટ છે તે ઓછું છે. અને જેની અંદરમાં આ પાણીનો ભાગ અને આ બલગમનો ભાગ એટલે ખ્વાહની ઉમ્મીદ વધી જાય છે તેની અંદરમાં આ બધી નિશાનીઓ આવી શકે છે. એમાં જે એક નિશાની હોય છે કે તેઓની નીંદર વધારે આવે છે. તેઓ જેટલું સૂવે 7 કલાક 8 કલાક કાફી હોય છે. 6 કલાક અત્યારે તો ઘણા લોકો છે જે ઓલામાં 4 કલાક 3 કલાક 4 કલાક જેટલું સૂવે છે અને તેઓ વાસ્તે કાફી છે. પણ બહેરહાલ જેટલું પણ સૂવે છે પણ નીંદર પૂરી નથી થતી તો પણ હજી નીંદર આવે છે, ઉઠવામાં તકલીફ પડે છે, બગાસા વધારે આવે છે અને તેઓની અંદરમાં જે જાગૃતિ છે તે ઓછી હોય છે. એક બીજી અલામત છે કોન્સન્ટ્રેશન. તેઓનું જે કોન્સન્ટ્રેશન હોય છે, તમરકુઝ હોય છે તે ઓછું હોય છે. તથા નમાઝની અંદરમાં જ્યારે કોઈ પણ ઇબાદત કરે છે, કોઈ પણ વાત કરે છે તો તેઓનું જે કોન્સન્ટ્રેશન હોય છે તે ઘટી જાય છે. તેની સાથ તેઓના નાકમાંથી જે છે તેઓને સિન્યુઝિટનું અને નાકનો પ્રોબ્લેમ રહે છે, ગ્રીપનો પ્રોબ્લેમ રહે છે. અને જ્યારે ગ્રીપ થાય છે ત્યારે નાકમાંથી ટીપા પડતા હોય છે. અને હકીકતમાં જ્યારે ઇન્સાનને ગ્રીપ થાય અને નાકમાંથી જ્યારે ટીપા પડતા હોય જેને કુલ મૌદ નેજ કહેવાય છે તેની અંદરમાં જરૂરી છે કે ઇન્સાન મૂકી દે તેને એક હદ સુધી. પરબાનું બ્લોકાજ આપણે જે પરબાની જે દવા આપીએ છીએ એન્ટીબાયોટિક ને પરબાની પેરાસિટામોલ ને ધોલીપ્રામ ને આ બધી જે દવાઓ છે તેના બે ઇફેક્ટ થાય છે, નેગેટિવ ઇફેક્ટ. પેલું કે જે બીમારી છે તે જિસ્મની અંદરમાં દબાઈ જાય છે, એ સુકાઈ જાય છે, અંદરમાં જ રહી જાય છે. એન્ટીબાયોટિકનું કામ શું છે? એન્ટીબાયોટિક જે છે તે સુકાવી દે છે
જેટલી પણ એન્ટિબાયોટિક હોય છે અથવા એન્ટિહિસ્ટામિન જે હોય છે આ બીમારીને દબાવી દે છે, શરીરની અંદરમાં જ દફન કરી નાખે છે, ત્યાં જ દફન કરી નાખે છે, ત્યાં જ દબાઈ જાય છે અને જ્યારે સુકાઈ જાય છે એ પછી થોડાક સમય પછી, થોડાક વર્ષો પછી પાછી નવી બીમારીના તौर પર જાગીર થાય છે અને જ્યારે બીમારી દબાતી જાય ત્યારે તેનું અસર પછી કેન્સર અને આ બધી બીમારીઓ તેનાથી થઈ શકે છે. હકીકતમાં જ્યારે નાક જ્યારે તે ટીપા પડતા હોય આખું મગજને અંદરમાં જે વસ્તુ છે તેને ખાલી કરે છે, નાકથી તેનું આખા જે ટીપા જે પડતા હોય તેને ખાલી કરે છે અને આ તખલીયા જરૂરી છે કે તેને આવી રીતના દવાથી જ્યારે બ્લોકે કરી નાખવામાં આવે છે તો એક તો બધું રહી જાય છે, જેને ખાલી કરવું હતું તે પણ રહી જાય છે ઇન્સાનના મગજની અંદરમાં ને તેના માથાની અંદરમાં અને બીમારી પણ દબાઈ જાય છે. આ એક અલામત. તેઓને પેશાબ વધારે લાગે છે, જે ફ્રીક્વન્સ હોય છે નોર્મલ એક ઇન્સાનની તેના કરતાં તેઓની ફ્રીક્વન્સ વધારે હોય છે, પેશાબ વધારે લાગે છે ને તેને દાબવું પણ તેઓ વાસ્તે મુશ્કેલ હોય છે. તેઓ જાજી વાર સુધી દાબી નથી શકતા, બલકે જલ્દીથી તેઓને જવું પડે છે. મોઢામાં તેઓનું જે થૂંક હોય છે તે વધારે ભેગું થાય છે, વધારે પડતું તેઓનું થૂંક હોય છે ને તેઓને થૂંકને વધારે ઉગાડવાની જરૂરત પડે છે. અત્યારે જ્યારે તેઓ રાતની અંદરમાં સૂતા હોય ત્યારે પણ નીંદરમાં પણ તેઓનું મોઢાથી થૂંક બહાર આવી જાય છે અને આ જીવાતની પણ એક અલામત છે. જ્યારે થૂંક ઇન્સાનનું જ્યારે રાતના નીકળતું હોય છે, હંમેશા ના નીકળતું હોય, કોઈ વખત તેની પેટની અંદરમાં જીવાતની પણ એક અલામત છે. ફિબ્લેસ હોય છે, તેઓની શક્તિ ઓછી થઈ જાય છે અને ફિબ્લેસ હંમેશા રહે છે, તાકાત ઓછી હોય છે. તેઓના બાલ જે છે તે જલ્દી ધોળા થઈ જાય છે, ઇન્સાનનો જે બુઢાપો નથી આવતો ને જવાની અંદરમાં બાલ ધોળા થઈ જાય છે, શુદ્ધ શુદ્ધ બાલ જલ્દી ખરે છે. જવાનીની અંદરમાં જે ઉંમર નથી હોતી ને બાલ ઝડવા લાગે છે અને આ જે દર્દ છે, દુખાવા અને ખાસ કરીને જોઈન્ટના દુખાવા, જે આ બધા આપણા સાંધા છે તેના જે દુખાવા હોય છે, આ બધી અલામત છે. પગનો દુખાવો, વાંસોનો દુખાવો, હાડકાનો દુખાવો, ગરદનના પછવાડી જે છે, ડોકનો દુખાવો, આ બધી અલામતો છે. તેમજ આ ઇન્સાન જેનું બલગમ વધારે હોય છે એટલે જે ફ્રોઆ ઠંડા મિજાજ અને હ્યુમિડ મિજાજના હોય છે તે લોકો, તેની અંદરમાં એક અલામત છે કે પેસિમિસ્ટ હોય છે. હંમેશા કંઈ પણ વસ્તુ હોય તો તેઓના નેગેટિવ મગજમાં આવે, સુએધન તેઓની અંદરમાં વધારે હોય છે અને પેસિમિસ્ટ ઇન્સાન હોય છે. તેઓનો હાથનો ધ્રુજાવ જે છે, ઇન્સાનનો હાથ ધ્રુજતો હોય, આ પણ એક નિશાની છે. તેઓનું હાથમાં અને ધડકન દિલની વધારે હોય છે, ખાસ કરીને જ્યારે સવારમાં ઉઠે છે ત્યારે દિલની ધડકન હંમેશા વધારે હોય છે. સ્ટ્રેસ વધારે હોય છે, તેઓને ભરોસો નથી હોતું, અલ્લાહ ઉપર ભરોસો ઓછો થઈ જાય છે, તવક્કુલ તેઓનું ઓછું હોય છે અને હંમેશા સ્ટ્રેસ હોય છે, નાની વસ્તુમાં યાદી કરવી, આ બધી અલામતો હોય છે કે જે ઇન્સાનના કેરેક્ટરની અંદરમાં અસર કરે છે. ચેપડા, ગરમ મિજાજ છે, તમે જો ને તેનું ઓલું પણ જો કે ગરમ મિજાજ જે છે, ગરમ અને શું છે લીલું એટલે આ પેશાબની જે વાત કરી, મોઢામાંથી પાણી નીકળે છે, બધી લીલાની અલામત છે. એવી જ રીતના ચેપડા પણ આંસુથી આવે છે. એ આંસુ જે ચેપડા છે તે વધારે ભેગા થાય છે, આંખમાં સવારના ઉઠે છે તો ચેપડા આંખમાં વધારે હોય છે અને તેઓના જે મૂવમેન્ટ હોય, ઠંડુ મિજાજ હોય છે. ઠંડુ મિજાજ હોય એટલે ઠંડી હરકત હોય, તેની હરકત જે છે તે બહુ આસ્તે હોય છે. જ્યારે ચાલતો હોય આસ્તે કામ આસ્તે કરતા તમે જો લોંગ એકદમ ન હોય, એ ઠંડા મિજાજની અલામત છે. તેઓને ઠંડી પણ વધારે પડે છે એટલે જ્યારે ઇવેકનો સમય હોય છે ત્યારે તેઓને બહુ જ તકલીફ પડે છે અને ઝાઝા કપડાં પહેરવા પડે છે, ઠંડી વધારે લાગે છે અને ગરમીની અંદરમાં તેઓ વધારે સેહતમંદ હોય છે. એટલે ગરમીનો જ્યારે એતેનો જમાનો હોય, એતેના સિઝનમાં તેઓની સેહત વધારે સારી રહે છે અને ઇવેકની અંદરમાં વધારે તેઓ બીમાર રહેતા હોય છે. તેઓને થાક વધારે લાગે છે, તેઓની અંદરમાં ઇન્ફ્લુઅન્સ વધારે હોય, લેસે આલે હોય, પણ કે લોકોનું કોન્સન્ટ્રેશન એટલું ના હોય તો એ લોકો વધારે વિચાર ન કરી શકે ને ઇન્ફ્લુઅન્સ વધારે હોય, લેસે આલે કરતા હોય. કિસ્તની બીમારી છે, અથવા બચ્ચાઓ જે બૈરાઓને બચ્ચા ઓલાદ ન થતી હોય, આ બધું ઠંડા મિજાજ અને અલામત છે. જ્યારે બહુ જ જાજુ માણસ હોય, રશ વધારે હોય, અમુતયાજ એકદમ એવા સંખ કોમેર્શિયલની અંદરમાં કે બજારની અંદરમાં જાય છે, બહુ જ માણસો હોય તો તેની અંદરમાં તેઓને મગજ ફરે છે, તેઓની મિગ્રેન થઈ આવે છે અને તેઓને એકદમ તકલીફ પડે છે. જ્યાં વધારે માણસોની અંદરમાં મેમોર પણ ઓછું હોય છે, તેઓનું જે હાફિઝો અને યાદ શક્તિની જે
તાકાત છે તે ઓછી હોય છે અને જ્યારે વાતો પણ કરતા હોય તો બહુ જ ધીમે ધીમે આહિસ્તે એક નાનકડી વાતને કેટલી વાતની અંદરમાં બયાન કરે. આનું એ લોકોનું જે બયાન છે બહુ જ ધીમું હોય છે. આ બધી પહેલા અલામત છે જેની અંદરમાં લગભગ 49 અલામત આવેલી છે. 49 માંથી જોઈ પછી બીજું મિજાજ, ચોથા મિજાજ, બધાની અલામતને જોવા જાય પછી ઇન્સાન સમજે કે મારી અંદરમાં કયા મિજાજની અલામતો વધારે છે કે જેનાથી મિજાજ ખબર પડે. બલકે ગ્રુપ સંજ્ઞાથી પણ કોઈ વખત મિજાજનું ખબર પડી શકે છે. અને અલગ અલગ બહેરાલીના તરીકાઓ છે કે જે મેડિસિન પ્રોફેટિકની અંદરમાં તેનો આખો zikr થાય છે. અને આપણે જોઈએ કે કયો વખત તમે બીમાર હો ને ડાક્ટર પાસે જાઓ તો ડાક્ટરને એટલું બધું તમે ગણાવો કે મને આ થાય છે, એટલી બધી વસ્તુ થતી પણ તેનું આખું મૂળ અને જડ જોવા જાય તો એક જ જગ્યા તેનું જડ છે. જડ ક્યાં છે? છંદા મિજાજમાં. એક મિજાજ જે છે તે મિજાજનું જ્યારે કમ્પેરન એ અતદાલ નથી હોતું, હાર્મોની નથી હોતું, તો તેની અંદરમાં તેની બધી 15-20 બીમારી ઇન્સાનના જિસ્મમાં આવશે. તેની જડ અને મૂળ જે છે એક જ જગ્યા. આ ફક્ત આ જડને સહી કરવામાં આવે તો ઇન્સાનની 15-20 બીમારી જેટલી પણ બીમારી હોય છે તે સહી થઈ શકે છે. અને આ ફક્ત ના જિસ્મી બીમારી બલકે રૂહી બીમારી તલાક છે ત્યારે આટલી બધી થઈ ગઈ છે. જે બૈરાઓ આ રીતે વિચાર કરે છે, જડ શા માટે આ રીતે વિચાર કરે છે તેની બાયડી બારામાં, તેઓને ભરોસો નથી હોતો, પેસિમિઝમ હોય છે, સોયવાન હોય છે. આ બધી વસ્તુ કોન્સન્ટ્રેશનના પ્રોબ્લેમ લોકો છે કે મને ઇબાદતની અંદરમાં આટલું મજા નથી આવતી, કોન્સન્ટ્રેશન નથી હોતું. એની ઇબાદતની ફિલોસોફીની આજે આપણે બયાન કરી રહી એક તરફ કે જે રીતના બયાન, જે રીતના ઇબાદતને લેવામાં આવ્યું છે, જે રીતના દીન આપણા સમક્ષ મુઆરફી થયું છે ને જે રીતના આપણે દીન ઇસ્લામને સમજ્યા છે, હકીકતમાં દીન ઇસ્લામ નથી. દીન ઇસ્લામ એક બીજું જ દીન છે કે જ્યારે ઇમામે દીનને આવીને મુઆરફી કરશે ને લોકોને સમજાવશે તો લોકો કહેશે કે આ ઇમામ નવું દીન લઈને આવ્યા છે. અને આજે આવા અજદાદનું જે દીન જે અત્યારે સ્વીકૃત થઈ ગયું છે એ દીન જ નથી ને ઇસ્લામમાં છે જ નહીં. જે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે ને જેને ઇન્સાન સમજવું છે આ એક તરફ, પણ તેનો એ સાથ એક ઇલત અને એક કારણ આ મિજાજનો પણ પ્રોબ્લેમ છે કે જેની અંદરમાં બધી વસ્તુ થઈ છે. તલાકના પ્રોબ્લેમ, તવક્કુલ નથી હોતું, ભરોસો નથી હોતો. હતા હિફ્ઝ કુરાનની અંદરમાં હાફિઝ કુરાન વાસ્તે જે નુસ્ખાઓ, જે ઇમામથી નુસ્ખો છે, ઇન્સાનને અગર તેની યાદ શક્તિને વધારવી હોય તો કયા નુસ્ખો, કઈ ચીજને તરકીબ કરવામાં આવે, તેને સોદે કુફી કે છે, ઝાફરાન કે છે, કેસર, પછી આ મધ, આ બધી ગરમ વસ્તુ છે. આ બધી સોદે કુફી ગરમ હોય, મધ ગરમ હોય, ઝાફરાન ગરમ હોય, આ કુંદૂર ગરમ હોય. આ બધી વસ્તુને મેલાશ કરવામાં આવે ને આ બધી તેના નુસ્ખાઓ છે જે માસૂમ બયાન કરે છે. અત્યારે કોઈ બયાની જગ્યાએ ઓસાયતો છે કે છે ગરમ વસ્તુ ના ખાઓ. અલાઉ કે રસૂલથી રિવાયત છે કે તમે કુંદૂર આવો, કુંદૂરની તાસીર એકદમ ગરમ હોય. હવે એટલું બધું પણ ગરમ ના કે એક્ઝાજેરેશનમાં આવી છે. કોઈ પણ વસ્તુનું એક્ઝાજેરેશન, ઇફરાત જે છે તે બરાબર નથી હોતું. પણ આપણે જોઈએ કે મેડિસિન મોડર્ન અને મેડિસિન પ્રોફેટિક એટલે જે અહીં માસૂમીન અલૈહિસ્સલામના દસ્તુર છે અને જે આપણે ડાક્ટર જે દસ્તુરો આપે છે તેની અંદરમાં કેટલો વધારે ફાસલો અને કેટલો વધારે ડિફરન્સ છે. અને આપણે જોઈએ છે કે જેમ મેડિસિન અત્યારે ટેકનોલોજી આગળ વધતી જાય છે, આટલા બધા મેડિસિનના બ્રાન્ચ વધતા જાય છે, હોસ્પિટલો વધતી જાય છે, ફાર્મસી વધતી જાય છે, પણ એક તરફ બીમારીઓ પણ વધતી જાય છે. નોર્મલમાં અત્યારે ટેકનોલોજીનું આગળ વધવું અને ઇવોલ્યુશન એને કહેવાય જેની અંદરમાં બીમારી ઓછી થતી જતી હોય. હવે લોકોને નોર્મલમાં પહેલા જેનેરેશન કરતા ઓછા બીમાર પડવા જોઈએ. પણ આપણે જોઈએ કે આપણા આવા અજદાદ જે પહેલા હતા તેઓ એટલા બધા બીમાર નથી પડતા. આટલી બધી બીમારીઓ એક્ઝિસ્ટ નથી થતી. કેટલી બધી બીમારીઓ છે કે એ જમાનામાં એક્ઝિસ્ટ નથી થતી. હવે બસ નવી જાતની બીમારીઓ આવતી જાય છે અને લોકો બીમાર પણ વધારે પડતા જાય છે. શા માટે? કારણ કે ડાક્ટરો વધતા જાય છે અને આ બધી દવાઓ વધતી જાય છે અને દવાઓના જે અસર જે ઇન્સાનના જિસ્મમાં પડે છે તે નવી બીમારીઓને ક્રિએટ કરે છે. અગર આ ડાક્ટરો થોડા ઓછા હોત ને, બીમારીઓ ઓછી હોત ને, આ દવાઓ ઓછી હોત ને, આ મિજાજનો રેગ્યુલેશન અગર બરાબર હોત ને, ઇન્સાન તબિયતથી પોતાનું જે નેચર છે તેનાથી નજદીક હોત ને, ઈમમાંથી જે નજદીક હોત, ઈમાનની જે તાલીમ છે તેનાથી અગર નજદીક હોત તો જિસ્મી તौर પર પણ તેનું અસર પડી શકત અને માનવી તौर પર તેનું અસર પડી શકત. અત્યારે રોવાનું જે અસર છે, ઇન્સાન જ્યારે આંસુ બહાવે છે, આ તકલીફ થાય છે, આખું ખાલી થાય છે. કેટલી બધી વસ્તુ છે તૌહીદ મુફવ્વદની અંદરમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ તેની મિસાલ આવે, તેની તફસીલ આવે છે કે
જે બચ્ચાઓ જ્યારે જન્મે છે તો બચ્ચાઓને જરૂરી હોય છે કે તેની અંદરમાં બધું ખાલી થાય, ખાસ કરીને બચ્ચાઓને. અને નેચરલમાં અલ્લાહે બચ્ચાઓની અંદરમાં આ વસ્તુ રાખી છે કે બચ્ચાઓ જે જન્મે છે ને, જે મારા પેટથી નીકળે છે તો પહેલે ગિરિયા કરે છે, અને અગર ગિરિયા ના કરે તો નોર્મલ ના કહેવાય. એટલે જરૂરી છે કે તો ગિરિયા કરે, અને તેનો ગિરિયાનો અસર છે. અને આપણી અંદરમાં નિયામત છે જે આપણી પાસે હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સૈયદ શુહદા સલ્લલ્લાહુ અલૈહિ મુસીબતોને યાદ કરવામાં આવે છે, અને જે આપણે ગિરિયા કરે છે તેના કેટલા બધા ફાયદા છે. ના ફક્ત માનવી ફાયદા બલકે જિસ્મી તौर પર પણ કેટલા બધા ફાયદા છે શ્વાસની અંદરમાં, કે આ બધું તખલિયા થવું જોઈએ. અને માસૂમની અલગ અલગ જે દસ્તુરાત છે, બહુ જ ઘણું છે. મેડિસિન પ્રોફેસી એક આખું એક સાયન્સ છે કે જેને એલાબોરેટ કરવાની જરૂરત છે, ને તેની અંદર કેટલા બધા સાયન્સ કરે, તેની અંદર આખું સ્પેશિયાલિઝેશન થઈ છે અત્યારે. એની અંદરમાં એક પણ જે તાકીદ છે તે હજામતની તાકીદ છે, કે હજામત કરવામાં આવે. હજામતની અલગ અલગ જગ્યા હોય છે. તાંસોનો પ્રોબ્લેમ હોય છે તેની હજામતની જગ્યા એક ફિક્સ છે. ઉમોના પ્રોબ્લેમ હોય છે તો હજામત જે લોહી, જે માસામાંથી લોહી કાઢે છે તેની જગ્યા ફિક્સ હોય છે. ઉમોના પ્રોબ્લેમ છે, રૈના પ્રોબ્લેમ છે, ઇન્ટેસ્ટાઇનના પ્રોબ્લેમ છે, એક હજામત ઉમોની હોય છે, માથાનું હજામત હોય છે, આંખનું હજામત હોય છે, ગોઠણનું હજામત હોય છે, કાનનું હજામત હોય છે. આ બધી હજામતની અંદરમાં રસૂલ હદીસ છે કે હજામત જે છે એ બે હદીસ છે. દવા જે કુલ્લી દા એટલે જેટલી પણ બીમારી છે તેનું ઈલાજ, અને એક રિવાયતની અંદરમાં આવ્યું છે 70 બીમારીનો ઈલાજ છે હજામત. અને હજામતની અંદરમાં ઇન્સાનના શરીરની અંદરમાં જેટલું ખરાબ અને ગંદુ લોહી હોય છે તેને કાઢવામાં આવે છે. અને હજામત નાનો બચ્ચો જે હોય ને, સાવ નાનો ભેદે તેને પણ કરી શકાય છે, અને જેટલે પણ ઇન્સાન જે મોટા આસમાં પહોંચી ગયો હોય તે પણ કરી શકે છે. અને અલ્હમ્દુલિલ્લાહ આપણા જમાત તનવીર જમાત અને કોન્સેક્યુશનની પણ આની અંદર એક ઇનિશિયેટિવ છે કે જે ઇન્શાલ્લાહ હજામતનો પ્રોગ્રામ ઇન્શાલ્લાહ કદાચ મુબારક રમઝાન પછી ઓફિશિયલમાં રાખવામાં આવશે. તો તેની અંદરમાં ઇન્શાલ્લાહ આપણે હજામતનો સિલસિલોને કોશિશ કરશું કે આ ઇન્શાલ્લાહ થઈ શકે મર્દો વાસ્તે. અને આ બધી જરૂરી છે કે ઇન્સાન જે છે તેને સમજે. અને જ્યારે જામિયાની અંદરમાં જ્યારે માસૂમ ઇમામ હાદી અલૈહિસ્સલામ ફરમાવે છે, મન આતાકુમ નજા વમન લમ યઅતિકુમ હલક, જે તમારા પાસે આવે છે અને તમારાથી સાયન્સને હાસિલ કરે છે તે નજાત પામે છે, અને જે તમારાથી દૂર થઈ જાય છે અને તમારી જે સાયન્સ અને તાલીમાત છે તેનાથી દૂર થઈ જાય છે તે હલાક થઈ જાય છે. હકીકતમાં માનવી તौर પર અને રૂહાની તौर પર પણ હલાક થઈ જાય છે, અને જિસ્મી તौर પર પણ હલાક થઈ જાય છે. અસ્સલામુ અલૈકુમ જમીઅન વ રહમતુલ્લાહિ તઆલા વ બરકાતુહુ.